નમસ્કાર દર્શકો, ધર્મલોક ચેનલમાં આપનું સ્વાગત છે। કુંભ રાશિના મિત્રો, આ વિડીયોમાં આપણે ડિસેમ્બર 2025નો તમારો આખો મહિનો કેવો રહેશે તેની સરળ ભાષામાં વાત કરીશું। આ મહિને મોટા ગ્રહો જેમ કે ગુરુ, શનિ અને મંગળ પોતાની જગ્યા બદલી રહ્યા છે, જેનાથી તમારા જીવનમાં મોટા ફેરફારો આવશે। આપણે માત્ર અંદાજ નહીં લગાવીએ, પણ જ્યોતિષના નિયમો પ્રમાણે વાત કરીશું। આ મહિનાની મોટી વાતો, બિગ હાઇલાઇટ્સ। 7 ડિસેમ્બર પછી હેલ્થ, તબિયતનું ધ્યાન રાખવું। 16 ડિસેમ્બર પછી નોકરી અને બિઝનેસમાં મોટો ફાયદો થશે। તમારી કમાણી અને ઘરની વાતો કોઈને કહેશો નહીં તો નુકસાન થઈ શકે છે। ગ્રહોની સ્થિતિ સરળ શબ્દોમાં, તમારા માટે ગ્રહો ક્યાં બેઠા છે તે સમજીએ। તમારા પર પહેલું ઘર અહીં રાહુ બેઠા છે। રાહુ તમને આ મહિને ખૂબ મહત્વાકાંક્ષી બનાવશે। તમને લાગશે કે બધું જલ્દી જોઈએ છે। આ સારી વાત છે, પણ તેનાથી ઓવરથિંકિંગ, વધારે વિચારવું પણ થઈ શકે છે। પૈસાનું ઘર, બીજું ઘર, તમારા સ્વામી શનિદેવ અહીં સીધી ચાલ ચાલી રહ્યા છે। આ ખૂબ સારી વાત છે। અત્યાર સુધી જે પૈસા અટક્યા હતા તે હવે પાછા આવશે। તમારું બેંક બેલેન્સ સુધરશે। નસીબ અને શિક્ષણ, પાંચમું ઘર, ગુરુ અહીં 5 ડિસેમ્બરે વક્રી, ઉલટી ચાલ થશે। એટલે કુદરત તમને કહે છે કે થોભો અને પાછળ જુઓ। શું બાળકોનું શિક્ષણ, કોઈ અધૂરું કામ કે રિલેશનશિપમાં કોઈ ભૂલ થઈ છે, તેને સુધારવાનો સમય છે। સંબંધોનું ઘર, 7મું ઘર, અહીં કેતુ બેઠા છે। કેતુ સંબંધોમાં અંતર કે શંકા પેદા કરે છે। આનાથી તમારા જીવનસાથી સાથે ગેરસમજણ થઈ શકે છે। કમાણીનો જાદુ, 10મું અને 11મું ઘર। આ મહિનાની સૌથી મોટી અને સારી વાત આ છે। મહિનાની શરૂઆતમાં ગ્રહો સૂર્ય, મંગળ, શુક્ર તમારા 10મા ઘર, કર્મ, કામમાં છે। 7 ડિસેમ્બર પછી મંગળ, 16 ડિસેમ્બર પછી સૂર્ય અને 20 ડિસેમ્બર પછી શુક્ર બધા જ ગ્રહો તમારા 11મા ઘર, લાભ, કમાણીમાં આવી જશે। સરળ શબ્દોમાં, આ મહિને તમે જેટલી મહેનત કરશો તે બધી જ મહેનત સફળતા અને પૈસા બનીને તમારી જોડીમાં આવશે। તમારો પરસેવો નકામો નહીં જાય। કરિયર, નોકરી અને ધંધો। કુંભ રાશિના જાતકો માટે ડિસેમ્બર કરિયર માટે ખૂબ પાવરફુલ છે। 1. શરૂઆતના દિવસો, 3 7 ડિસેમ્બર, આ સમયમાં તમે ખૂબ નીડર રહેશો। જો તમે પોલીસ, એન્જિનિયરિંગ કે મેનેજમેન્ટમાં છો તો તમારા બોસ તમારી વાત સાંભળશે અને માનશે। 2-6 ડિસેમ્બર પછી બુધ 10મા ઘરમાં આવવાથી તમારી બુદ્ધિ ખૂબ તેજ ચાલશે। તમે કામમાં કોઈ નવીન કે ક્રિએટિવ આઈડિયા લાવશો, જેનાથી તમારું નામ થશે। જો તમે મીડિયા કે આઈટીમાં છો તો આ સમય બેસ્ટ છે। 3-7 ડિસેમ્બર પછી મોટો ફાયદો, મંગળ 11મા ઘરમાં જવાથી તમને આ ફાયદા થશે। મોટા લોકો સાથે ઓળખાણ, નેટવર્કિંગ વધશે। જો જમીન મિલકત, રિયલ એસ્ટેટનો ધંધો હોય તો મોટી ડીલ ફાઇનલ થશે। 4. સાવધાની, 16 ડિસેમ્બર સુધી ઓફિસમાં કોઈની સાથે ઝઘડો ન કરવો। તમારી યોજનાઓ, પ્લાન ગુપ્ત રાખો। જો પ્લાન જાહેર કરશો તો તમારા દુશ્મનો તેને બગાડી શકે છે। પૈસા અને ધન લાભ, આ મહિનામાં તમારા માટે પૈસા આવવાના 2 મોટા રસ્તા છે। 1. અટકેલા પૈસા પાછા મળશે। શનિદેવ સીધા ચાલતા હોવાથી જો તમે કોઈને ઉધાર આપ્યો હોય કે કોઈ ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ લેવાનું બાકી હોય તો આ મહિને તકાદો કરો, પૈસા પાછા મળવાના ચાન્સ 90% છે। 2. કમાણીના નવા રસ્તા, 7, 16 અને 20 ડિસેમ્બર પછી બધા ગ્રહો લાભના ઘરમાં આવવાથી તમારી આવકના 1થી વધારે સ્ત્રોત બની શકે છે। 3. અચાનક ધન લાભ, જ્યોતિષ કહે છે કે અચાનક પૈસા મળવાના યોગ છે। કદાચ કોઈ જૂની મિલકતનો કેસ તમારા હકમાં આવી જાય કે શેર માર્કેટમાં કોઈ જૂનું રોકાણ મોટો ફાયદો આપી જાય। 4. ચેતવણી, રાહુ લાલચ આપી શકે છે। સટ્ટાબાજી કે ટૂંકા ગાળાના ટ્રેડિંગમાં મોટું જોખમ ન લેવું। લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક છે। સંબંધો અને પ્રેમ, આ મહિને સંબંધોમાં તમારે વધારે ધ્યાન આપવું પડશે, કારણ કે તે થોડા નાજુક છે। પતિ પત્ની, દાંપત્ય જીવન, કેતુ 7મા ઘરમાં છે, તેનાથી તમારા જીવનસાથીના વ્યવહારમાં તમને બદલાવ લાગી શકે છે। તમારા મનમાં શંકા આવી શકે છે।
સલાહ છે કે જો તમને શંકા થાય તો શાંતિથી ખુલીને વાત કરો, મનમાં ન રાખો. ગ્રહોનો પ્રભાવ છે, તમારો પ્રેમ ઓછો નથી થયો. પ્રેમ સંબંધો, લવ લાઈફ. મહિનાની શરૂઆતમાં 6 ડિસેમ્બર સુધી ઝઘડા કે ગેરસમજણ થઈ શકે છે, પરંતુ 20 ડિસેમ્બર પછી પ્રેમનો કારક શુક્ર શુભ જગ્યાએ આવશે, જેનાથી સંબંધોમાં રોમાન્સ પાછો આવશે. જો તમે સિંગલ છો તો 20 તારીખ પછી નવો પ્રપોઝલ મળી શકે છે. ગૃહિણીઓ માટે ફોર હોમ મેકર્સ. કુંભ રાશિની મહિલાઓ માટે આ મહિનો ખાસ છે. માનસિક શાંતિ. રાહુ તમને એવો વિચાર આપશે કે તમે ઘર માટે આટલું બધું કરો છો પણ તમારી કદર થતી નથી. આ ભ્રમમાં ન પડો. તમે ઘરની ધરી છો. પતિ સાથે. પતિ કામના તણાવમાં હોવાથી તમારાથી થોડા કપાયેલા રહી શકે છે. આ વાતને દિલ પર ન લો. આર્થિક ફાયદો. શનિદેવ સીધા ચાલતા હોવાથી આ મહિને તમે ઘરના ખર્ચમાંથી જે પણ બચત, સિક્રેટ સેવિંગ્સ કરશો તે ભવિષ્યમાં ખૂબ વધશે. બાળકો. ગુરુ વક્રી હોવાથી બાળકોના અભ્યાસની થોડી ચિંતા થઈ શકે છે. ચિંતા કરવાને બદલે ગુરુવારે બાળકોના હાથે ગાયને ગોળ અને રોટલી ખવડાવો. સ્વાસ્થ્ય, હેલ્થ. આ મહિને આ 2 બાબતોનું ધ્યાન રાખવું. 1. માનસિક તણાવ. રાહુના કારણે તમને લાગશે કે તબિયત સારી નથી, પણ રિપોર્ટ્સ નોર્મલ આવશે. ઓવરથિંકિંગ અને અનિદ્રાથી બચો. 2. શારીરિક. પગ અને કમર દર્દની જૂની સમસ્યા વધી શકે છે. ભારે વજન ઉઠાવશો નહીં. 3. ચેતવણી. રાહુ નશાની લાલચ આપે છે. જો તમે ડ્રિંક કરતા હોવ તો આ મહિને નિયંત્રણ રાખો, નહીં તો પેટ કે લીવરની સમસ્યા થઈ શકે છે. મહિનાના સરળ ઉપાયો. આ 3 ઉપાય કરવાથી તમારો મહિનો સુધરી જશે. 1. ગુપ્ત દાન. શનિવાર કે બુધવારે કોઈ સફાઈ કર્મચારી કે ગરીબને ભોજન કે પૈસા આપો. કોઈને બતાવશો નહીં કે ફોટો પાડશો નહીં. આ ઉપાય તમારી બધી સમસ્યાઓ દૂર કરશે. 2. ભાગ્ય માટે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પણ કરો અને ઘરની બહાર નીકળતી વખતે કપાળ પર કેસરનો તિલક કરો. 3. આત્મવિશ્વાસ માટે. રોજ સવારે સૂર્યને જળ ચઢાવો અને સૂર્ય મંત્ર, આદિત્ય હૃદય સ્તોત્ર સાંભળો. કુંભ રાશિના મિત્રો, આ મહિનો બદલાવ અને સફળતાનો છે. શરૂઆતના થોડા દિવસો મુશ્કેલ લાગશે, પણ 7 તારીખ પછી તમારી ગાડી સ્પીડ પકડશે. કરિયરમાં ફાયદો અને પૈસામાં વધારો નિશ્ચિત છે. બસ સંબંધો અને સ્વાસ્થ્યમાં સાવધાની રાખવી. યાદ રાખો, ગ્રહ ફક્ત રસ્તો બતાવે છે, ચાલવું તો તમારે જ છે. તમારી સાડાસાતીનો આ છેલ્લો સ્ટેજ છે જે તમને સોનું બનાવી રહ્યો છે. ડર્યા વગર કર્મ કરતા રહો. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો. કમેન્ટમાં જય શનિદેવ જરૂર લખો. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.